રાજકોટ શહેરના હસનવાડી વિસ્તારમાં રહેતા બેંકના નિવૃત્ત કર્મચારીને ડિજિટલ એરેસ્ટ કરી ₹56 લાખની ઠગાઈ કરી લેવાના ચકચારી પ્રકરણમાં સાયબર ક્રાઇમ પોલીસે 7 શખ્સોની અમદાવાદ, પાટણ અને જૂનાગઢથી ધરપકડ કરી હતી। જૂનાગઢ, પાટણ અને અમદાવાદના આ 7 શખ્સોએ બેંક એકાઉન્ટનો ઉપયોગ ઠગાઈની રકમ ટ્રાન્સફર કરવા માટે કર્યો હતો અને નાણાંની લાલચમાં આ 5 શખ્સોએ પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપ્યા હતા, જ્યારે 2 શખ્સોએ એકાઉન્ટ ભાડે રાખ્યા હતા। નિવૃત્ત બેંક કર્મચારી મહેન્દ્ર મહેતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે વોટ્સએપ પર ગત તારીખ 11 જુલાઈના કોલ આવ્યો હતો અને હિન્દી ભાષી શખ્સે મહેન્દ્રભાઈને તેમની સામે મુંબઈના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયાની અને મહેન્દ્રભાઈને મની લોન્ડરિંગ કર્યું છે તેમ કહીને ધમકાવ્યા હતા। મહેન્દ્રભાઈને ડિજિટલ એરેસ્ટ કરી ગઠિયા ગેંગે ₹56 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા। આ મામલે અંતે તારીખ 7ને ગુરુવારે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। મની લોન્ડરિંગ કેસમાં અરજદારને મુંબઈ પોલીસની ઓળખ આપી અરજદારને ડિજિટલ અરેસ્ટ કરી કુલ 56 લાખની છેતરપિંડી કરવામાં આવેલ અને આ બાબતે સાયબર ક્રાઇમ રાજકોટમાં ગુનો નોંધવામાં આવેલ। ગુનાની ગંભીરતાને જોઈને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પીઆઈ બીબી જાડેજા તથા પીઆઈ એમ એ જણકાતની ટીમો દ્વારા આ ગુનાના 7 આરોપીઓને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પકડી લેવામાં આવેલ છે। આ આરોપીઓ મહેક કુમાર ઉર્ફે મયંક નીતિનભાઈ જોટાણિયા જે જૂનાગઢના રહેવાસી છે, હિરેન કુમાર મુકેશભાઈ સુબા જે પણ જૂનાગઢના રહેવાસી છે, પઠાણ મોહમ્મદ રિઝવાન ખાન જે અમદાવાદના છે, પરેશ ખોડાભાઈ અને કલ્પેશ ખોડાભાઈ ચૌધરી બંને પાટણ, વિપુલભાઈ લાભુભાઈ દેસાઈ અને વિપુલ જેઠાલાલ નાયક બંને એક પાટણ અને બીજો અમદાવાદનો રહેવાસી છે। આ 7 આરોપીઓને આજે નામદાર કોર્ટમાં રજૂ કરતા આ ગુનાના પૈકી 2 આરોપીઓ હિરેન મુકેશભાઈ સુબા અને વિપુલ લાભુભાઈ દેસાઈ બંનેના નામદાર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આ બાબત ઉપર વધુ તપાસ તજવીજ ચાલુમાં છે। આ 7 ગુનાના આરોપીઓ બધા ખાતા ધારકો છે કે જેના એકાઉન્ટમાં આ પૈસા ટ્રાન્સફર થયેલા છે। હજી વધુ તપાસ તજવીજ થશે, તેમાં આમાં રોલ શું છે, આમાં કેવી રીતે આવ્યા હતા, આ લોકો કોને મોકલવાના હતા, એ તમામ તપાસ હજી તજવીજ ચાલુમાં છે। યુઝ્યુઅલી આવા પ્રકારના ગુના આંતરરાષ્ટ્રીય હોય છે, પણ આ બાબત ઉપર હજી આઈપી એડ્રેસ ને એ બધું અમે વધુ તપાસ કરશું ત્યારે વધુ આમાં તપાસ થશે। કમિશનમાં એ હજી તપાસનો વિષય છે। ડિજિટલ અરેસ્ટ આ લોકો કેવી કે આ બાબત ઉપર એક અપીલ પણ છે મને સરકારશ્રી દ્વારા કહેવામાં આવે, જાહેર જનતાને અપીલ છે કે સરકારશ્રી દ્વારા અવારનવાર સાયબર અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવે છે કે આ ગુનાના આરોપીઓ પોતે પોલીસની ઓળખ આપે છે કે કોઈ સેન્ટ્રલ એજન્સીની ઓળખ આપે છે અને એવું કરીને કહે છે કે તમે આ ગુનામાં ફસાયેલા છો અને એવું તમે ડિજિટલ અરેસ્ટ પોતાના ઘરમાં કરે છે અને એમાંથી પૈસાની માંગણી કરે છે। પોલીસ કે કોઈ પણ એજન્સી આવા કોઈ પણ પ્રકારના કોઈને કોલ કરતી નથી અને ડિજિટલ અરેસ્ટ પણ કરતી નથી, જેથી આવા પ્રકારના કોઈ કોલ આવે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ। આ બધા જૂનાગઢ ને પાટણના એના રહેવાસીઓ છે। કોલ આંતરરાષ્ટ્રીય કોલ છે બહારનો ને એમાં તાત્કાલિક તમામ રૂપિયા બધા એમાંથી ઉપડી ગયેલા છે, તમામ એકાઉન્ટ।